ગોધરા નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગઢચુંદડી વિસ્તારમાં માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની છે। ફતેપુરાથી સુરત તરફ જતી એસટી બસ અને ડમ્પર ધડાકાભેર અથડાતા હાઈવે મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડ્રાઈવર સહિત 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ડમ્પરની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી। તો આ ઘટનાને પગલે ચાલક સ્ટેરિંગ વચ્ચે ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। બનાવને પગલે આસપાસના લોકો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ગોધરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અમારી બસ ફતેપુરાથી સુરત રૂટ પર જઈ રહી હતી ત્યારે સંતરોડથી આગળ આવતા સંચેલા પાસે આગળ ડમ્પર જતું એના પાછળથી બસ ઠોકાઈ ગઈ છે। તેમાં 10 થી 12 મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે। તેઓને 108 દ્વારા સિવિલ ખાતે લઈ ગયા છે ગોધરા અને ડ્રાઈવરને ફસાઈ ગયો હતો। એને અડધો પોણો કલાકની મહેનત પછી એનો પગ નીકળ્યો છે। એમને બી અત્યારે દવાખાને લઈ જવામાં આવ્યા છે। ફતેપુરાથી સુરત જતી બસ છે અને બસમાં ડમ્પરની પાછળ આગળ ડમ્પર અચાનક જે બ્રેક મારીને એક્સિડન્ટ થયો છે અને એમાં 58 ટોટલ મુસાફર હતા। એ પૈકી 10 થી 12નો સામાન્ય ઈજાઓ થઈ તેવું લાગે છે અને દવાખાને તેઓને એડમિટ કર્યા છે। ડ્રાઈવરને પગ દબાઈ ગયો હતો અને ક્રેનથી કાઢીને ડ્રાઈવરની પણ અત્યારે તબિયત સારી છે। તેઓને પણ દવાખાને અત્યારે ગોધરા દાહોદ ગઢચુંદરી પાસે એસટી બસ અને ડમ્પરનો અકસ્માત થયો હતો, જેમાં 18 પેશન્ટ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા। જેમાં 12 પુરુષ હતા અને 6 મહિલા હતી। એમાં એક દર્દીને વધુ સારવાર છે બરોડા મોકલવામાં આવે છે। વધુની સારવાર ચાલુ છે। બધા સિરિયસ નથી કોઈ। તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે। ગોધરા નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગઢચુંદડી વિસ્તારમાં માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની છે। ફતેપુરાથી સુરત તરફ જતી એસટી બસ અને ડમ્પર ધડાકાભેર અથડાતા હાઈવે મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડ્રાઈવર સહિત 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ડમ્પરની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી। તો આ ઘટનાને પગલે ચાલક સ્ટેરિંગ વચ્ચે ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। બનાવને પગલે આસપાસના લોકો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ગોધરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અમારી બસ ફતેપુરાથી સુરત રૂટ પર જઈ રહી હતી ત્યારે સંતરોડથી આગળ આવતા સંચેલા પાસે આગળ ડમ્પર જતું એના પાછળથી બસ ઠોકાઈ ગઈ છે। તેમાં 10 થી 12 મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે। તેઓને 108 દ્વારા સિવિલ ખાતે લઈ ગયા છે ગોધરા અને ડ્રાઈવરને ફસાઈ ગયો હતો। એને અડધો પોણો કલાકની મહેનત પછી એનો પગ નીકળ્યો છે। એમને બી અત્યારે દવાખાને લઈ જવામાં આવ્યા છે। ફતેપુરાથી સુરત જતી બસ છે અને બસમાં ડમ્પરની પાછળ આગળ ડમ્પર અચાનક જે બ્રેક મારીને એક્સિડન્ટ થયો છે અને એમાં 58 ટોટલ મુસાફર હતા। એ પૈકી 10 થી 12નો સામાન્ય ઈજાઓ થઈ તેવું લાગે છે અને દવાખાને તેઓને એડમિટ કર્યા છે। ડ્રાઈવરને પગ દબાઈ ગયો હતો અને ક્રેનથી કાઢીને ડ્રાઈવરની પણ અત્યારે તબિયત સારી છે। તેઓને પણ દવાખાને અત્યારે ગોધરા દાહોદ ગઢચુંદરી પાસે એસટી બસ અને ડમ્પરનો અકસ્માત થયો હતો, જેમાં 18 પેશન્ટ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા। જેમાં 12 પુરુષ હતા અને 6 મહિલા હતી। એમાં એક દર્દીને વધુ સારવાર છે બરોડા મોકલવામાં આવે છે। વધુની સારવાર ચાલુ છે। બધા સિરિયસ નથી કોઈ। તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે।